વાત કરશું મહાઠગ સકંજામાંથી। तो महत्वना समाचार ઝી 24 કલાક પાસે ભૂપેન્દ્ર મામલે એક્સક્લુઝિવ માહિતી સામે આવી છે। ભૂપેન્દ્ર ઝાલા કેસમાં વધુ એક એક્સક્લુઝિવ માહિતી આવી છે। ભૂપેન્દ્ર ઝાલા બગલામુખી મંદિર ગયો હોવાનું સામે આવ્યું છે। ભૂપેન્દ્ર ઝાલા રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ફરતો હતો, નાસ્તો ફરતો હતો। પ્રાથમિક પૂછપરછમાં કરોડોના વ્યવહારની કબૂલાત પણ તેણે કરી છે। અંદાજે 400 કરોડથી વધુના વ્યવહારોની કબૂલાત કરી છે। હજુ તપાસમાં આંકડો વધવાની શક્યતાઓ લાગી રહી છે। ભૂપેન્દ્ર ઝાલા તપાસમાં સહયોગ નથી આપી રહ્યો તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે। ત્યારે ઝી 24 કલાક પાસે ભૂપેન્દ્ર મામલે એક્સક્લુઝિવ માહિતી સામે આવી છે। ભૂપેન્દ્ર ઝાલા કેસમાં વધુ એક એક્સક્લુઝિવ માહિતી ઝી 24 કલાક પાસે ભૂપેન્દ્ર ઝાલા બગલામુખી મંદિર ગયો હોવાનું સામે આવ્યું છે। ભૂપેન્દ્ર ઝાલા રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં નાસ્તો ફરતો હતો। પ્રાથમિક પૂછપરછમાં કરોડોના વ્યવહારની કબૂલાત પણ તેણે કરી છે। અંદાજે 400 કરોડથી વધુના વ્યવહારોની કબૂલાત ભૂપેન્દ્ર ઝાલાએ કરી છે। હજુ વધુ તપાસમાં આંકડો વધી શકે છે તેવી શક્યતાઓ લાગી રહી છે, જે અત્યારે ભૂપેન્દ્ર ઝાલા તપાસમાં સહયોગ ન આપતો હોવાની પણ માહિતી સામે આવી છે। સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હિતલ જોડાઈ ચૂક્યા છે। હિતલ, 400 કરોડની કબૂલાત કરવામાં આવી છે, 400 કરોડની ઠગાઈની કબૂલાત કરવામાં આવી છે। હજુ પણ આંકડો વધી શકે છે અને સાથે સાથે જે રીતે એક્સક્લુઝિવ માહિતી સામે આવી છે કે બગલામુખી મંદિરમાં પણ ગયો હોવાનું સામે આવ્યું છે, શું છે મામલો? જી ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે ભૂપેન્દ્ર ઝાલા એક મહિનાથી ક્યાંક ને ક્યાંક આ કેસ સામે આવ્યો અને ત્યારથી ભાગતો ફરતો હતો, ત્યારે એ ભારતના 5 થી 6 રાજ્યોમાં ફર્યો હોવાની વાત છે। એમાં બગલામુખી જે મંદિર છે ત્યાં પણ તે દર્શન માટે ગયો હતો અને એ હિમાચલ પ્રદેશમાં આવ્યું છે। મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં પણ એ ફર્યો હોવાની વિગતો અત્યારે સામે જાણવા મળી રહી છે અને ગઈકાલે ધરપકડ ત્યાર પછી જે પૂછપરછ કરવામાં આવી એ પૂછપરછમાં એને 400 કરોડના વ્યવહારો સીધી રીતે કબૂલ્યા હોવાની વિગતો પણ સામે આવી રહી છે। સ્વાભાવિક છે કે અત્યારે સૂત્રો તરફથી જે જાણકારી મળી રહી છે એ જાણકારી પ્રમાણે એ પૂરતો સહયોગ નથી આપતો, હજુ પણ ક્યાંક ને ક્યાંક ટૂંકા જવાબો આપો છે અને પોતાને યાદ નથી, ખબર નથી, આ પ્રકારની વાતો કરી રહ્યો છે। એટલે ક્યાંક ને ક્યાંક હવે પોલીસના જે રિમાન્ડ છે એ રિમાન્ડ ઉપર સૌની નજર મંડાયેલી છે। સ્વાભાવિક છે કે આજે એને 4 વાગ્યાની આસપાસ અમદાવાદની ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડ મેળવવામાં આવશે। પણ અત્યારે જે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે, ગઈકાલે મોડી રાતે તેનું મેડિકલ કરાવવામાં આવ્યું છે। જેવી ધરપકડ થઈ તેની ધરપકડ બતાવવામાં આવી અને ધરપકડ બતાવ્યા પછી તેનું મેડિકલ પણ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવી હોવાની જાણકારી છે। સાથે સાથે જે રાત્રે મોડી રાત્રે ઉચ્ચ અધિકારીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી, એમાં ક્યાંક ને ક્યાંક એટલી વાતો જાણવા મળી છે કે જે છેલ્લા 10 દિવસથી જે મહેસાણાના ફાર્મ હાઉસમાં રોકાયો હતો ત્યારે કેટલાક લોકો એની સાથે મળ્યા હતા। પોલીસનો એક સવાલ સૌથી મોટો છે કે જ્યારે એ 4 થી 5 રાજ્યોમાં ફર્યો હતો ત્યારે તેની સાથે કોણ કોણ હતા, કારણ કે એને અનેક સિમ કાર્ડો, બીજાના સિમ કાર્ડોનો પણ ઉપયોગ કર્યો છે। આ તમામ જે હકીકતો મળી છે અત્યારે પોલીસ એની પૂછપરછ ચાલે છે। સ્વાભાવિક છે કે આજે સવારથી ફરી પાછી જે CID ક્રાઇમની આર્થિક ગુના નિવારણ શાખા છે ત્યાં એની પૂછપરછ કરવામાં આવી રહી છે। કેટલાક એના નજીકના સંબંધીઓ છે એ પણ એને મળવા આવ્યા હોવાની વાત અત્યારે સીધી રીતે જાણકારી મળી રહી છે। પોલીસ અત્યારે કશું કહેવા તૈયાર નથી, કારણ કે પોલીસ પણ એવું માને છે કે અત્યારે પહેલી પ્રાથમિકતા તેમની એ છે કે જે રિમાન્ડ માટેના જે બેકગ્રાઉન્ડ છે એ બેકગ્રાઉન્ડ તૈયાર કરવામાં પોલીસ લાગી છે અને રિમાન્ડ માટેના બેકગ્રાઉન્ડ તૈયાર કરીને પ્રથમ 14 દિવસના રિમાન્ડ તેને પોલીસને મળે તો એ ઘણી બધી હકીકતો જાણવા મળશે। પણ પોલીસ સૂત્રો તરફથી જે જાણવા મળ્યું છે કે જે જગ્યાએ આટલા દિવસથી ફર્યો છે ત્યાં પણ એને ફરી પાછો લઈ જવામાં આવશે। એ તમામ વિગતો અત્યારે પોલીસ એની તપાસમાં આગળ વધારી રહી છે। જી હિતલ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।